આપણે શરૂ કરીએ હવે. શું જોતા હતા આપણે? હીટ ટ્રાન્સફર. કાલે આપણે થિયરી જોઈ હતી, આજે આપણે એના દાખલા જોવાના છે. ચલો શરૂઆત કરીએ. 1993 થી 93 પહેલો દાખલો પૂછાણો હતો. આપણા ભાઈએ પહેલી વખત દર્શન આપ્યા હતા 93 હું દર્શન આપ્યા હતા એ જોઈએ. શું કીધું છે? સૂર્યનું તાપમાન જો કદાચ બમણું થાય તો પૃથ્વી ઉપર આવતી ઉર્જામાં કેટલા ગણો વધારો થાય? તો શું થાય? તાપમાન ઉપર ઉર્જા કઈ રીતે યાદ રાખે? પી ચલે છે, ટીની 4 ઘાત આવે ને, શું આવશે? ઉર્જા ઈ લખીએ તો ઈ ચલે છે ટીની 4 ઘાતના પ્રમાણ હોય. શું કીધું છે? તાપમાન બમણું, ટી માંથી 2t થાય તો ઈ કેટલું થશે? ઈ ચલે છે, શું આવશે? ઈ ડેશ ચલે છે 2t ની 4 ઘાત તો શું થાય? 16t⁴ એટલે કેટલું ગણું થશે? 16e થાય ને? કેટલું થાય? 16e તો 2 ગણું થાય તો ઓલું કેટલા ગણું થાય? 16 ગણું થશે. ચાલો એની પછી સમાન દ્રવ્યના બે નળાકારીય સળિયામાંથી ઉષ્માનું વહન થાય છે. આ બે સળિયાઓના વ્યાસનો ગુણોત્તર 1:2. શું કીધું છે? વ્યાસનો ગુણોત્તર 1:2 અને લંબાઈનો ગુણોત્તર 2:1 આપેલો હોય તો તાપમાનનો તફાવત સરખો છે. કેવો છે? તાપમાનનો તફાવત એક સરખો આપેલો છે એટલે ΔT અચળ. બંને સળિયામાં ઉષ્મા વહનનો દર એટલે કે ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર ગોતવાનો છે. હાલો, ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું આવે? H બરાબર, બોલો, H બરાબર કેશવભાઈ? ΔQ/ΔT હા, પણ આપણે તો આ વ્યાસ ને લંબાઈ ને એવું બધું લાવવાનું છે ને. K ΔT/ΔX શું આવે? K dt/dx અથવા તો ΔT/ΔX. હાલો, એ આપણને નળાકાર આપ્યું છે તો ક્ષેત્રફળ કેટલું થાય? આડછેદનું r² થાય ને. શું થાય? r². તો K આપણને વ્યાસના સ્વરૂપમાં આપ્યું છે તો વ્યાસના સ્વરૂપમાં શું લખાય? πd²/4 ઇન્ટુ ΔT. ΔX શું આવશે? લંબાઈ આવશે ને, L. તો જો બધી વસ્તુ અચળ છે તો H કોના ઉપર આધાર રાખે છે આપણે? r²/L. હાલો, તો H ડેશ કેટલું થશે? શું કીધું છે? H ડેશ ત્રિજ્યા કેવી કરવાની છે? વ્યાસ 1/2. આપણે ડાયરેક્ટ H ડેશ/H કરીએ. શું કરીએ? H ડેશ/H બરાબર શું લખે? r ડેશ/r નો વર્ગ ગુણ્યા L ડેશ નીચે આવશે અને L ઉપર જશે આનો સ્ક્વેર. હાલો, r ડેશ/r તો વ્યાસનો ગુણોત્તર કેટલો આપ્યો છે આપણને? 1:2 આપ્યો છે ને. કેટલો આપ્યો છે? 1:2 તો 1/2 નો સ્ક્વેર અને આ એના કરતા ઉલટું છે 2:1 છે પણ એનું વ્યસ્ત લીધેલું છે એટલે શું આવશે? અહીંયા પણ 1:2 તો 4 દુ 8. આપણો જવાબ શું આવશે? 1:8 થશે. શું થશે? 1:8 થાય. હાલો, એની પછીનો દાખલો. એક ગરમ પાણીમાં બીકરમાં રૂમમાં રાખેલું છે. શું છે? નાવા જાવ પાણી તપેલું ભરો ને, એને ગરમ કરીને રૂમમાં મૂક્યું છે. હાલો, સમય જતાં જતાં પાણી ઠંડુ પડે છે. આપણને ખબર જ છે ને, ગરમ પાણી બહાર મૂકો તો શું થાય? ધીમે ધીમે ટાઢું પડે. હાલો, T1 મિનિટમાં તેનું તાપમાન 80 થી 75 થાય છે. શું છે? T1 મિનિટમાં તાપમાન કેટલું થાય છે? 80 થી 75. T2 મિનિટમાં તાપમાન 75 થી 70 થાય અને T3 મિનિટમાં 70 થી 65. દર વખતે ઘટાડો કેટલો થયો? 5-5 ડિગ્રીનો છે ને. હાલો, ઘટાડો સમાન થયો તો શરૂઆતમાં ઝડપથી ઠંડુ પડતું હોય છે કે ધીમે ધીમે ઠંડુ પડતું હોય છે? બોલો, ઠંડુ પડે કઈ રીતે પડે? બોલો, તાપમાન વધારે હોય શું હોય? તાપમાન વધારે હોય તો ઉષ્મા ઝડપથી ગુમાવે ને. શું કરે? ઉષ્મા શું કરે? ઝડપથી ગુમાવે. તો તાપમાન ઘટતું જાય એમ ઉષ્મા ગુમાવવાનો દર શું થતો જાય? ઘટતો જાય ને. તો શું હશે? શરૂઆતમાં 80 થી 75 થવા માટે કેવો સમય લાગે? ઓછો સમય લાગે. પછી ધીમે ધીમે સમય વધારે લાગતો જશે. તો એના પરથી આપણે શું લખાય? શું છે? T1 સૌથી ઓછું હશે, એની કરતાં T2 વધારે હશે, એની કરતાં T3 વધારે હશે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર A. યાદ રાખવાનું, વધારે તાપમાન હોય એમ શું થાય? ઝડપથી ઠંડો પડે. એક વખત ઠંડો પડી જાય પછી ધીમે ધીમે ઠંડો પડે.
તો શું આવશે? T1 લેસ ધેન T2 લેસ ધેન T3 થશે. ચાલો એની પછીનો દાખલો. સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન 500 કેલ્વિન છે. તેના દ્વારા ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જાતો કુલ ઉત્સર્જન પાવર એ આપણે શું આવે છે? હમણાં આપણે દાખલો ગણ્યો ને, શું આવે છે? T4 સમપ્રમાણમાં હોય તો શું થશે? 500 સમપ્રમાણમાં હોય. ઓપ્શન નંબર બી થાય. હાલો એની પછીનું. સૂર્યમાંથી ઉત્સર્જાતો કુલ ઉત્સર્જન પાવર 20 કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ મિનિટ છે, જે પૃથ્વીની સપાટી ઉપર આપાત થાય છે. સૂર્યનું તાપમાન બમણું કરવામાં આવે તો પૃથ્વીની સપાટી ઉપર લંબ રૂપે આપાત થતો ઉત્સર્જન પાવર. આપણે પેલો દાખલો ગણ્યો હતો ને, આજ ગણ્યો હતો ને, શું છે? તાપમાન બમણું કર્યું. શું છે? તાપમાન બમણું કર્યું 2T. આપણે ઉર્જા કેટલી થાય? E ડેશ 16 ગણી થાય ને. શું છે? E ચલે છે T4 સમપ્રમાણમાં હોય. શું છે? E ચલે છે T. તો આ કેટલી થાય? 16 E થાય ને. તો ડાયરેક્ટ લખીએ 16 ગુણ્યા 20, 16 દુ 32, 320 આવશે. કેટલો જવાબ આવશે આપણો? 320 થાય. ચાલો આની પછી જો આ ચેપ્ટરમાંથી નીટમાં સાવ સહેલા દાખલા પૂછાઈ ગયેલા છે. એટલે આ ચેપ્ટરમાંથી જે એક MCQ પૂછે એમાં તમારે બેઠે બેઠા માર્ક્સ આવવા જોઈએ. આમાં ખાસ તમારે ભૂલ કરવાની નથી, કેમ કે સૂત્રો ઓછા છે, થિયરી પણ ઓછી છે, અને એક આખો MCQ પૂછાય છે. એટલે 4 માર્ક્સ આ ચેપ્ટરમાંથી બેઠે બેઠા તમારે આવવા જોઈએ. ચાલો એની પછીનું શું કીધું છે? 2000 કેલ્વિન તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની ઉત્સર્જાતી મહત્તમ તરંગ લંબાઈ જો લેમ્બડા m. તો જ્યારે તેનું તાપમાન 3000 કેલ્વિન હોય ત્યારે મહત્તમ તરંગ લંબાઈ કેટલી હોય? હાલો કઈ રીતે ગણશું આને? બોલો કઈ રીતે ગણશું? દીપાંશુભાઈ હેલો, અવાજ આવે છે ને? જવાબ આપો દીપાંશુભાઈ. તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ કયા સૂત્ર ઉપરથી મળે? અહીંયા અવાજ નથી આવતો મને. વિનના સ્થાનાંતરના નિયમ પરથી. વિનના સ્થાનાંતરનો નિયમ. શું નિયમ આવે? લેમ્બડા m ઇન્ટુ ટી બરાબર અચળ હોય તો શું થાય? શરૂઆતની ને અંતિમ મૂકી ગયો તો 2000 ગુણ્યા લેમ્બડા m બરાબર 3000 ગુણ્યા લેમ્બડા ડેશ. તો લેમ્બડા ડેશ કેટલું થાય? આ 3 મીંડા ઉડી જાય. શું આવશે? 2/3 લેમ્બડા m. શું આવે? 2/3 લેમ્બડા m. ડાયરેક્ટ જવાબ આવે. હાલો એની પછીનો. એક નળાકારીય સળિયામાં છેડાના તાપમાન T1 અને T2 છે. એમાં એવું કીધું છે કે T1 ગ્રેટર ધેન T2 છે. ઉષ્મા વહનનો દર H1 છે. તો તેના બંને છેડાના તાપમાન તેટલા જ રાખીને બધા જ રેખીય પરિમાણ બમણા કરવામાં આવે. હાલો નળાકાર છે, રેખીય પરિમાણ કયા કયા આવશે? બોલો. તો નવો H2 ગોતવાનો છે. રેખીય પરિમાણ કયા કયા આવે? બોલો. નળાકાર છે આ રીતના, એ દોરી દો. આ નળાકાર હોય. તમારા રેખીય પરિમાણ કયા કયા આવે? 2 થાય ને. કયા થાય? એક લંબાઈ થશે અને બીજું શું થાય? અહીંથી ત્રિજ્યા થાય ને. શું થાય? ત્રિજ્યા થાય. તો લંબાઈ અને ત્રિજ્યા બંને બમણા કરવાના છે. ચાલો H નું સૂત્ર આપણે હમણાં જોયું તો લંબાઈ અને ત્રિજ્યા ઉપર કઈ રીતે આધાર રાખે? શું હતું? KA ડેલ્ટા T બાય ડેલ્ટા X આવું હતું ને. અને એ બરાબર શું લખાય? પાઈ આર સ્ક્વેર ડેલ્ટા T છેદમાં લંબાઈ. તો H ચલે છે શું આવશે? R સ્ક્વેર બાય L. હમણાં આપણે દાખલો ગણ્યો ને. હાલ શું કીધું છે? બધાય બમણા કરવાના છે. શું કરવાના છે? બમણા. તો H ડેશ કેટલું થાય? અહીંયા 2R નો સ્ક્વેર છેદમાં 2L. તો શું થશે? 2 ટાઈમ્સ R સ્ક્વેર બાય L થાય ને. તો આ કેટલું થાય? 2 ટાઈમ્સ H1 જેટલું થાય ને. કેટલું થશે? 2H1 જેટલું થાય. તો આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર બી. 2H1 જેટલી ઉષ્મા વહનનો દર થાય. હાલો વિનના સ્થાનાંતરનો નિયમ હમણાં દાખલો જોયો. શું સૂત્ર હતું?
લેમડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ. ચાલો શું આવે આના ઉપરથી બોલો તો? 4 ઓપ્શન આપેલા છે, વાંચો હાલો. શું જવાબ આવશે? કોના કોના વચ્ચેનો સંબંધ આવશે? તાપમાન અને તરંગ લંબાઈ. તાપમાન અને તરંગ લંબાઈ. પણ તરંગ લંબાઈ ક્યારે હશે? મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ હશે. શું હશે? મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ. લેમડા એમ મેક્સ લખીએ છે ને, તો એ શું આવે? મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ. અને બીજું શું છે? તાપમાન આવશે. શું હશે? મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ થાય. ચાલો એની પછીનો, સંપૂર્ણ સારામાં સારો સંપૂર્ણ કાળો પદાર્થ કોને ગણી શકાય? 4 ઉદાહરણ આપ્યા છે. એક કાળો ઇલેક્ટ્રિક બલ્બ છે, અચળ તાપમાને રાખેલી કેવિટી છે, કાળું પ્લેટિનમ છે અને ઊંચા તાપમાને રાખેલો ચારકોલ છે. બોલો કઈ વસ્તુ આવે? કોને આપણે કાળો પદાર્થ ગણીએ કે? પેલા કાળો પદાર્થ કોને કહેવાય? બોલો પેલા કાળો પદાર્થ કહેવાય કોને? તેની ઉત્સર્જકતાનું મૂલ્ય 1 થઈ જાય. કાળો પદાર્થ મેં કીધો છે શું છે? બધી જ તરંગ લંબાઈનું શોષણ કરીએ કે શું થાય? એના પર જે પણ આપાત કરે બધોનું શું કરે? શોષણ કરે ને. એને શું કહીએ આપણે? કાળો પદાર્થ કહીએ ને. ગમે એટલો આપાત કરે બધાનું શોષણ કરીએ કે. તો એવી વસ્તુ આમાંથી કઈ વસ્તુ થઈ શકે? પોસિબિલિટી કેમાં હોય કે આવશે ને? અચળ તાપમાને રાખેલી કેવિટી. કેવિટી એટલે શું થાય? એક પ્રકારનું કાણું થાય ને, એની અંદર જે નાખો એ બધું વયું જાય. શું આવશે આપણે? અચળ તાપમાને રહેલી કેવિટી આવશે. એની પછી જ્યારે પરિસરનું તાપમાન 227 ડિગ્રી સેલ્સિયસ ત્યારે 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો સંપૂર્ણ કાળા પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર 60 વોટ છે. હવે કાળા પદાર્થનું તાપમાન 1227 ડિગ્રી હોય તો નવો ઉષ્મા ગુમાવવાનો દર કેટલો હશે? ઉષ્મા ગુમાવવાનો દર કોના ઉપર આધાર રાખે? બોલો. ઉષ્મા ગુમાવવાનો દર બોલો. આપણે ઘણા હમણાં દાખલા ગણી લીધા ને 2-3. શું આવશે? T⁴ ઉપર આધાર રાખે ને. પણ જો 2 તાપમાન આપ્યા એટલે શું આવશે? T1⁴ માઇનસ T2 અથવા T0⁴ એવું લખીએ કે ને? શું લખીએ? T⁴ માઇનસ T0⁴ આવું લખીએ કે? ચાલો બંને માટે આપેલા છે, મૂકી દે. હાલો પેલા માટે 60, તો 60 હોય ઇક્વલ ટુ જ કરી નાખીએ. ત્યારે કેટલું આપેલું છે? 727 માંથી 227. ખાસ આ તાપમાન કેમાં લેવાનું? કેલ્વિનમાં લેવાનું. કેમાં લેવાનું? કેલ્વિનમાં. તો 727 નું કેલ્વિન કેટલું થાય? બોલો. 1000 થાય ને. તો 1000⁴ માઇનસ 227 300 એટલે 500. 500⁴. નવું આપણે W ગોતવાનું છે. હાલો નીચે એના માટે જો કાળા પદાર્થનું તાપમાન 1227 કર્યું એટલે 1227 ને 3 લેવો કેટલું થશે? 1500 માઇનસ ઓલું તો 500 જ હતું. આવું થાય. હાલ હવે આને આપણે સોલ્વ કરવાનું છે. તો કઈ રીતે સોલ્વ કરશું? હાલો પેલા બધામાં 500⁴ કોમન કાઢી નાખો. તો શું કરો? 500 આપણે નીચે લખીએ. અહીંયા થોડીક જગ્યા કરી નાખીએ. પહેલા શું છે? 500⁴ કોમન કાઢવા. નીચેથી પણ 500⁴. તો 500 દુ 1000 થાય ને. તો 2⁴ માઇનસ 1 થશે. અહીંયા 5 તરી થાય તો 3⁴ માઇનસ 1 થાય. આ તો ઉડી જશે. હાલો 2⁴ 16. 16 માંથી 1 જાય તો 15. અહીં બાજુમાં એવું લાગે તો લખી નાખો 16 માઇનસ 1. 3⁴ 3 તરી 9 9 81. એમાંથી 1 જાય તો અહીંયા 80 થશે. આ 60 ભાગ્યા W. તો 15 ચોક 60, 8 ચોક 32. તો W બરાબર કેટલું આવશે? 320. કેટલું થશે? 320 વોટ થાય. કેટલું થાય? ઓપ્શન નંબર બી 320 વોટ જેટલું થશે. ચાલો એની પછીનો દાખલો જોઈએ. એક સમાન લંબાઈના જુદા જુદા દ્રવ્યના બનેલા 2 સળિયાની વિશિષ્ટ ઉષ્મા C1 C2 છે.
ઉષ્માવાહકતા K1 K2 છે, તેમના આડછેદના ક્ષેત્રફળ A1 A2 છે, છેડાના તાપમાન T1 T2 છે. બધું 1 2 1 2 1 2 1 2 કરે છે. જેમાંથી જાળવી રાખવામાં આવેલા છે જો તેમના માટે ઉષ્મા વહનનો દર સરખો. શું છે? ઉષ્મા વહનનો દર. જો એક તો આ સરખું આપ્યું છે અને છેડાના તાપમાન T1 અને T2 જાળવી રાખવામાં આવે છે, એટલે બંને માટે ડેલ્ટા T સમાન થશે. તો નીચેમાંથી કઈ શરત હશે? હાલો, શું થાય? ઉષ્મા વહનનો દર સરખો રાખેલો છે એટલે H સમાન કરવાનું થયો. તો H નું સૂત્ર શું આવે? Ka ડેલ્ટા T બાય ડેલ્ટા X. હાલો, એક સમાન લંબાઈ આપેલી છે. શું છે? લંબાઈ સરખી આપેલી છે. શું થાય? બંને માટે મૂકો તો H1 બરાબર H2. તો પહેલા માટે K1 A1 ડેલ્ટા T તો સમાન છે ને. શું થાય? T2 માઇનસ T1. લંબાઈ દાખલા કે L હોય, L પણ બંને બાજુ સમાન જ છે. અહીં K2 A2, અહીં T2 માઇનસ T1 છેદમાં L. તો આવડી જશે. તો શરત શું થાય અહીં? K1 A1 બરાબર K2 A2. શું જવાબ આવશે આપણો? K1 A1 ઇક્વલ ટુ K2 A2 થાય. હાલો, સ્ટીફન બોલ્ઝમેનનો SI એકમ શું થશે? બોલો, હાલો ગોતો. હાલો, બધા પેન ને પેપર લઈને બેઠા છો ને, બુક લઈને. ચાલો ગણો. સ્ટીફન બોલ્ઝમેનનો અચળાંક નું પારિમાણિક સૂત્ર. નહીં, એકમ કીધું છે ને, સોરી શું કીધું છે? એકમ ગોતવાનો છે. હાલો, એકમ એ તો વધારે સહેલો પડશે. ગોતો. હાલો, ગોતીને મને કયો શું જવાબ આવે. ચાલો, મળી ગયો? દર્શનાબેન મળ્યો? શું આવે? હા, વહેલું છે, ખાલી સૂત્ર મૂકવાનું છે. સુરભીબેન? વોટ પ્રતિ મીટર સ્ક્વેર K/4. વોટ પ્રતિ મીટર સ્ક્વેર K/4. શું આવે? એક જ સૂત્ર છે. પાવર બરાબર શું લખાય? A E સિગ્મા T પાવર 4. તો સિગ્મા શું થાય? P બાય A E T પાવર 4. તો શું છે? E નું તો કઈ હશે નહીં. પાવર એટલે વોટ, A એટલે મીટર સ્ક્વેર અને T એટલે કેલ્વિનની 4 ઘાત. શું આવે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત થાય. હાલો, એની પછી સમાન જાડાઈ. જાડાઈ કેવી આપેલી છે? સરખી. K અને 2K જુદી જુદી ઉષ્મા વાહકતા ધરાવતું બે ચોસલાને શ્રેણીમાં મૂકેલું છે. કેમાં મૂકેલા છે? શ્રેણીમાં. તો સંયુક્ત ચોસલું બનાવવામાં આવ્યું હોય તો સંયુક્ત સમતુલ્ય ઉષ્મા વાહકતા. હાલો, શ્રેણીમાં મૂકેલા છે. સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર બોલો. શ્રેણીમાં મૂકેલા છે સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર. સમાન જાડાઈ આપેલી છે પાછીથી. શું આવે? બોલો. સમતુલ્ય ઉષ્મા વાહકતા. હાલો, બધા ટ્રાય કરો. R1 plus R2 plus R3. જવાબ શું આવશે? બધું મૂકીને જવાબ ગોતો. હાલો, આજે આપણી પાસે ટાઈમ છે અને દાખલા એટલા બધા છે ને, એટલે તમારે થોડા ગણવાના છે. સર 4/3K. 4/3K આવે ને? 3K. શું શોર્ટકટ સૂત્ર શું કર્યું હતું આપણે? 2K1 K2 ના છેદમાં K1 plus K2. 2K1 K2 ના છેદમાં K1 plus K2 એવું કરવાનું થશે. ચાલ, હવે જોઈએ શું આવે. K અને શું છે? 2K શ્રેણીમાં જોડેલા છે. સમતુલ્ય ઉષ્મા વાહકતા જોડે છે. તો R બરાબર શું થાય? R1 plus R2 થાય. હાલો, R1 plus R2 જોઈએ. હાલો, R નું સૂત્ર શું આવે? L બાય K કર્યું હતું ને,
ચાલો શ્રેણીમાં જોડેલા છે એટલે આ રીતના છે, આ રીતના બે બ્લોક છે ને, શું છે આની કે છે, આની 2k છે, સમાન જાડાઈ એટલે ક્ષેત્રફળ સરખું હશે, લંબાઈ પણ સરખી હશે, જુદી જુદી ઉષ્મા વાહકતા થતા બે ચોસલાને શ્રેણીમાં જોડેલા છે એટલે શું છે આની લંબાઈ l હોય તો આની l લઈ લઈએ તો 9 મૂકે શું કે આને સમતુલ્ય આ મૂકવાનું થાય ને, તો નવાની લંબાઈ શું થશે અહીંયા 2l થાય, કેટલી થાય અહીંયા 2l થશે આ રીતનું. આની દાખલા તરીકે k ઇક્વિવેલન્ટ હોય, આપણે k ઇક્વિવેલન્ટ ગોતવાની છે તો મૂકો હાલો અહીંયા, તો l ની જગ્યાએ શું આવશે 2l આવશે છેદમાં k ઇક્યુ ઇન્ટુ a બરાબર અહીંયા l અપોન k ઇન્ટુ a અને બીજા માટે l અપોન અહીંયા 2k ઇન્ટુ a. ઉડતું હોય બધું ઉડાડજો હાલો, એ ઉડી જાય શું થશે 2/k ઇક્યુ તો 1 પ્લસ 1/2 શું આવશે 3/2 આવશે ને, 3/2k તો k ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે 4/3k આવશે, શું આવશે 4/3k. અથવા તો તમે ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર વાપરી શકો, સમાન જાડાઈ આપેલી તો શોર્ટકટ સૂત્ર શું હતું k ઇક્વિવેલન્ટ બરાબર 2k1 k2 છેદમાં k1 પ્લસ k2. ઓકે ચાલ આગળ 2004 શું હોય તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ કીધો છે. T તાપમાને કાળા પદાર્થની ઉત્સર્જકતા સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર તરંગ લંબાઈ લેમ્બડા એમ હોય, કોનું સૂત્ર લાગે બોલો, લેમ્બડા ટી વચ્ચેનો સંબંધ કોનું સૂત્ર લાગે વિનનો સ્થાનાંતરનો નિયમ. સ્ક્રીન નથી દેખાતી એમ, તો ઓલો આગળનો દાખલો ગણ્યો ત્યારે સ્ક્રીન દેખાણી હતી બધાને? ના સર. ઓકે તો હાલો તો પહેલા બોલાય ને તમારે, સ્ક્રીન નથી દેખાતી એમ. ચાલો આ ફરી વખત જોઈ લઈએ. ઓકે શું કીધું છે સમાન જાડાઈ ધરાવતા k અને 2k એટલે અહીં આકૃતિ દોરેલી છે k 2k. હવે એને આપણે ઇક્વિવેલન્ટ ગોતવાનો છે. તો શ્રેણીમાં આપણને ખબર છે શું થાય અવરોધનો સરવાળો થાય r1 + r2. અવરોધનું સૂત્ર શું આવે l/k. તો આ ઇક્વિવેલન્ટની લંબાઈ 2l, 2l/k ઇક્યુ ઇન્ટુ a બરાબર l/k. અહીં l આમાં k કેટલો છે 2k તો 2k કરો, સાદુરૂપ આપશો તો શું જવાબ આવશે 4/3k જવાબ આવશે. પણ તમને ડાયરેક્ટ સમાન જાડાઈ માટે શોર્ટકટ સૂત્ર યાદ રહી ગયું હોય તો હું લખવાનું ડાયરેક્ટ 2k1 k2 છેદમાં k1 પ્લસ k2 મૂકી દેવાનું. ઓકે ચાલો ન દેખાતી હોય કે એવું થતું હોય તો ડાયરેક્ટ તરત બોલી જવાનું. ઓકે ચાલો એની પછીનો દાખલો શું કીધું છે ટી કેલ્વિન તાપમાને કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતા મહત્તમ સ્પેક્ટ્રલ પાવર ને અનુરૂપ તરંગ લંબાઈ લેમ્બડા એમ હોય તો લેમ્બડા અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલો, તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું સૂત્ર આવે શ્રેયાબેન? તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચેનો સંબંધ સર વ્યસ્ત પ્રમાણમાં હોય. વ્યસ્ત પ્રમાણમાં આવશે. એનો નિયમ આપણે જોયો ને હમણાં 2-3 દાખલા. લેમ્બડા એમ ટી બરાબર અચળ, તો લેમ્બડા એમ ચલે છે 1/t. ઓપ્શન નંબર ડી થશે. હાલો એની પછી r ત્રિજ્યા l લંબાઈના નીચેનામાંથી કયા સળિયામાંથી એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો એટલે કે ઉષ્મા પ્રવાહ વધારે હશે? જો r અને l ઉપર આધાર, તો આપણે હમણાં ઉપર 2 દાખલા ગણી ગયા ને, તો આ વખતે હું ડાયરેક્ટ લખું છું h ચલે છે શું આવશે r²/l. તો r²/l જેના માટે વધારે હશે એમાંથી ઉષ્માનો જથ્થો કોનો આવશે વધારે આવશે? હાલો ઓપ્શન નંબર એ માટે ગોતો તો કેટલો આવશે 1. કેટલો આવે 1 આવે ને 1/1, 1 અહીં ડાયરેક્ટ 1 લખીએ. બી માટે ઉપર 2 તો 2/4 / 1 એટલે 4 આવશે. સી માટે 1/2 1/2 આવશે. અને ડી માટે 2r0 અને 2l0 એટલે ઉપર 2² 4 નીચે 2 એટલે 2 આવશે. તો આપણો જવાબ શું આવશે આમાંથી બોલો? l વધારે ને સોરી r વધારે ને l ઓછો હોવો જોઈએ ને, તો કેવો આવશે? ઓપ્શન નંબર બી આવશે.
ન ખબર પડે તો આ રીતે ચારીના ગણી નાખવાના. ચાલો આગળ. 1227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરને અનુરૂપ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે. શોર્ટમાં શું કીધું છે કે આટલું તાપમાન હોય 1227 ડિગ્રી ત્યારે 5000 તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે. હવે તાપમાન 1000 ડિગ્રી જેટલું વધારવામાં આવે. શું કીધું છે? ખાસ 1000 ડિગ્રી જેટલું શું કરવાનું છે? વધારવાનું છે. ઓકે, તો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર અનુરૂપ તરંગ લંબાઈ કેટલી હશે એ આપણે ગોતવાની છે. હાલ તો પહેલા તો તાપમાન 1227 એટલે કેટલું લખાય? બોલો, 1500 કેલ્વિન થાય ને? કેટલું થશે? 1500 કેલ્વિન. ચાલો મૂકી દો. હવે શું છે? λ1 T1 બરાબર λ2 T2. હાલો 5000 હતી ત્યારે 1500 હતું. આ λ2 ગોતવાનું છે. હવે નવું તાપમાન 1000 ડિગ્રીનો વધારો એટલે T2 કેટલું થશે? 1500 પ્લસ 1000 તો કેટલું આવશે? 2500. તો આ થશે આપણો 2500 થાય તો 25 દુ 50 એટલે 2 વડે તો λ2 કેટલું થાય? 3000 થશે. શું થશે? 3000. શું જવાબ આવશે આપણો? 3000 એંગસ્ટ્રોમ જેટલી થશે. ચાલો એની પછીનો દાખલો. સંપૂર્ણ કાળો પદાર્થ 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય તો ઉત્સર્જન પાવર કોના સમપ્રમાણ હોય? આ તો હમણાં ગણ્યો ને. બોલો શું આવે? ઈ ચલે છે. બોલો. T4. T4. આમાં તાપમાન કેટલું છે? જો કેલ્વિનમાં લેવાનું કેટલું થાય? 700 પ્લસ 300 1000. તો શું આવશે? 1000 આ રીતના મેં તમને કીધું હતું ને કે વિકર્ણમાં આ સૂત્ર ઉપરથી ઘણી બધી વખત દાખલા પૂછાઈ ગયેલા છે. આ આપણે ચોથો કે પાંચમો દાખલો આવ્યો છે. હાલો એની પછીનો. કલ્પના કરો કે સૂર્યની બહારની સપાટીની ત્રિજ્યા r છે, સ્મોલ r. તે T ડિગ્રી જેટલા તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માપકે ઉત્સર્જન કરે છે. જો સૂર્યના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી આગળ પાવર મેળવવાનો હોય તો કાલે આપણે સૂત્ર તૈયાર હતું ને? કોનું સૂત્ર હતું? સોલાર અચળાંક માટે જોયું હતું ને? શું કીધું છે આમાં? આ સૂર્ય છે, સૂર્યની ત્રિજ્યા આપણને સ્મોલ r આપેલી છે, એનાથી કેપિટલ R અંતરે. કેટલા અંતરે? આ બીજો એક ગોળો દોરી લઈએ. આ આપણે કેટલું આપેલું છે? કેપિટલ R અંતરે. અહીંયા એકમ સપાટી દીઠ કેટલી ઉર્જા આવે તે આપણે ગોતવાની છે. તો આપણે પહેલા શું કર્યું હતું? બોલો. કાલે સૂર્યનો પાવર ગોત્યો હતો ને? પાવર બરાબર A E સિગ્મા T4. હાલ શું કીધું છે? સંપૂર્ણ કાળા પદાર્થની માપકે વર્તે એટલે એપ્સિલોન બરાબર શું આવશે? 1 થાય. ચાલો A સપાટીનું ક્ષેત્રફળ. બોલો, સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? સૂર્ય ગોળો તરીકે વર્તે સપાટીનું ક્ષેત્રફળ 4πr². 4πr². આ વસ્તુ ખાસ જોવાની. સપાટીનું ક્ષેત્રફળ લેવાનું છે. ખાલી πr² લખીને આવશે તો ખોટું પડશે. શું છે? 4π સ્મોલ r² સિગ્મા T4. આ પાવર કોનો મેળવ્યો આપણને? સૂર્યમાંથી નીકળતો પાવર મેળવ્યો. હવે આપણે શું ગોતવાનું છે? એનાથી કેપિટલ R અંતરે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી આગળ ગોતવાનું છે. તો શું થાય? નવું કેટલું કોણ થાય? P/A ગોતવાનું થશે એકમ ક્ષેત્રફળ વાળી. તો P તો આપણને 4πr² સિગ્મા T4. હાલો R અંતર લેવાનું છે આ વખતે. ક્ષેત્રફળ શું છે? R અંતર. તો આ કેટલું થાય? આ પણ 4πr² થાય ને? કેટલું થાય? 4πr² થશે. તો 4πr² થશે. કેપિટલ R આવશે તો આ ઉડી જાય. તો શું આવશે? r² સિગ્મા બાય r². હવે ખાસ T ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું છે. કેમાં આપ્યું છે? T ડિગ્રી સેલ્સિયસ. પણ આપણે આમાં કયું લઈએ છીએ? કેલ્વિનમાં લઈએ ને? તો આવું થશે સ્મોલ t પ્લસ 273/4 થશે. તો શું આવશે? આપણો જવાબ ઓપ્શન નંબર સી જેટલો થશે. r² સિગ્મા t પ્લસ 273/4 છેદમાં કેપિટલ R². ચાલો એની પછીનો.
આ તો ડાયરેક્ટ સૂત્ર જ છે. સમાન આડછેદ ધરાવતા L લંબાઈના સળિયાના બંને છેડાઓના તાપમાન T1 અને T2 જ્યાં T1 T2 કરતાં મોટું છે તો સ્થાયી ઉષ્મા અવસ્થા માટે ઉષ્મામાં વહન પાવતી ઉષ્માનો દર dq/dt શું સૂત્ર આવે બોલો? h સૂત્ર શું લખતા આપણે? minus K delta T by delta K a delta T by delta x. હાલો મૂકો તો K a T1 minus T2 છેદમાં લંબાઈ L. ડાયરેક્ટ સૂત્ર જ પૂછી નાખ્યું. શું છે? ડાયરેક્ટ સૂત્ર જ પૂછી નાખેલું છે. હાલ એની પછીનો દાખલો જો ઉપર આવી ગયો એ પ્રમાણે જેવો છે. શું કીધું છે? 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 7 કેલરી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડનું ઉત્સર્જન કરતું હોય તો 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? શું સૂત્ર આવે બોલો? બોલો 3-4 દાખલા ગણ નાખ્યા ને આપણે. શું સૂત્ર લગાવ્યું હતું? E ચલે છે T⁴. E ચલે છે T⁴. તો શું આવશે અહીંયા? E ડેશ આપણે ગોતવાનો છે તો E ડેશ હોય ત્યારે કેટલું છે? 727 એટલે કે 1000 ની 4 ઘાત અને 7 હોય ત્યારે કેટલું છે? 227 એટલે કે 500 ની 4 ઘાત. તો 500 દુ 1000 તો શું છે? 2 ની 4 ઘાત. તો E ડેશ કેટલું થાય? 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 7 16 સત્તા 112 થશે. કેટલો થશે? 112. આપણો જવાબ શું આવશે? 112 થાય. હાલો એની પછીનો દાખલો શું કીધું છે આમાં? કે નળાકારીય સળીઓ તેના બંને છેડે લગાવેલા જુદા જુદા ઉષ્માવાહકોના સંપર્કમાં છે. આ સળીઓ T સમયમાં Q જેટલી ઉષ્માનું વહન કરે છે. સળિયાને પીગાળીને તેમાંથી અડધી ત્રિજ્યાનો નવો સળિયો બનાવવામાં આવે. ત્રિજ્યા કેવી રાખેલી છે? અડધી. તો નવા સળિયા માટે T સમયમાં વહન પામતી ઉષ્માનો જથ્થો આપણે ગોતવાનો છે. હાલો સળિયાને ઓગાળીને ઈનું ઈ બનાવવાનું છે. તો સળિયાને ઓગાળી તો કઈ વસ્તુ અચળ રહે? આપણને ખબર છે Q ચલે છે. શું આવે છે? R²/L આવે ને. શું આવે છે? બધી વસ્તુ હરખી હોય એટલે R²/L આવે. તો જો ત્રિજ્યા અડધી થાય તો લંબાઈમાં કંઈક ફેરફાર થતો હશે ને કે ન થાય? થાય ને. ચાલો સળિયો ઓગાળીને નવો સળિયો બનાવે તો કઈ વસ્તુ અચળ રહે એમાં? બોલો સળિયો ઓગાળીને અડધી ત્રિજ્યાનો સળિયો બનાવ્યો કઈ વસ્તુ અચળ રહે? દળ સરખું હોય ને. શું છે? 5 કિલોનો સળિયો ઓગાળીને નવો સળિયો બનાવે તો 5 કિલોનો જ બને કે 2 કિલોનો થઈ જાય? 5 કિલોનો જ બને. તો શું હોય? દળ સરખું હોય. m1 બરાબર m2 m બરાબર ρ × v તો ρ v1 બરાબર ρ v2 તો આવડી જાય. તો v તો a × l શું થાય? a1 l1 બરાબર a2 l2 a પાઈ r² તો પાઈ r1² l1 બરાબર પાઈ r2² l2 આ પાઈ પાઈ ઉડી જાય. ત્રિજ્યા અડધી કરવાની એટલે r2 શું થશે? તો l2 બરાબર શું થાય? r1/r2² ગુણ્યા l1. હાલો ત્રિજ્યા અડધી એટલે r2 શું થશે? r/2 થાય ને. શું થાય? આને r રાખ્યું હોય તો શું થાય? r/2 આનો વર્ગ. ત્રિજ્યા અડધી કરે તો આપણને ખબર છે લંબાઈ વધશે તો કેટલી થાય? l2 બરાબર 4 ટાઈમ્સ l1 થશે. શું થશે? 4 ટાઈમ્સ l1 થશે. હાલો શું વસ્તુ આવી? r કેટલું થાય છે? r/2 અને l કેટલું થાય છે? l/2. ચાલો તો q ડેશ બાય q મૂકો તો શું થાય? અહીંયા r ડેશ બાય r નો વર્ગ ઇન્ટુ અહીંયા l બાય l ડેશ. શું થાય છે? r ડેશ r/2 થાય ને. તો શું છે? 1/2 નો સ્ક્વેર અને આ શું થશે? લંબાઈ સોરી 4l થાય ને. અહીંયા l/2 લખાઈ ગયું. શું લખાય? 4l થાય તો 4l મૂકો. હાલો શું થશે? અહીંયા 1/4l થશે. શું થશે? 1/4 તો 4 ગુણ્યા 4 1/16 તો q ડેશ કેટલું થાય? q/16 થાય. કેટલો થશે? q/16 ઓપ્શન નંબર બી જેટલું થશે. ઓકે હાલ
એની પછીનો આર ત્રિજ્યાના તારામાંથી બહાર આવતી સપાટી ટી કેલ્વિન તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની માફકે વર્તે છે. તો તારાના કેન્દ્રથી આર અંતરે સપાટી ઉપર લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતો પાવર. આપણે દાખલો હમણાં ગણ્યો ને, ગણ્યો કે નહીં? શું કર્યું હતું? પહેલા પાવર બરાબર આર ત્રિજ્યાનો તારો છે એટલે સિગ્મા અથવા તો એ, કેમ લખાતો બંધ થઈ ગયો? બોલો શું જવાબ આવ્યો હતો આપણે? હેલો, સર સ્ક્રીન નહીં દેખાતી. સ્ક્રીન નથી દેખાતી, એક જ મિનિટ. હો, દેખાય છે હવે? હા સર. હા સર. ઓકે, ચાલો. આપણે દાખલો હમણાં ઉપર ગણ્યો ને, શું કર્યું હતું? એની જ વસ્તુ છે, સેમ ટુ સેમ. પી બરાબર શું હતું? એ ઈ સિગ્મા ટી પાવર 4. હમણાં ગણ્યો હતો એટલે જલ્દી ફરીથી હું ગણી નાખું છું. એ આનું ક્ષેત્રફળ છે આર, એટલે 4 પાઈ આર સ્ક્વેર ઈ. ઈ બરાબર 1 થશે, સિગ્મા ટી પાવર 4. અને પી બાય એ ગોતવાનું છે આપણે. શું થાય? 4 પાઈ આર સ્ક્વેર સિગ્મા ટી પાવર 4 ને ઓલું 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. તો હમણાં ગયું હતું એને એ જ રૂપમાં આવશે, આર સ્ક્વેર બાય આર સ્ક્વેર અને ટી પાવર 4. એકનો એક દાખલો 2 વખત પૂછાઈ ગયેલો છે. ચાલો આગળ. એની પછી કલ્પના કરો કે સૂર્યની બહારની સપાટી આર, પાછું એવું ને એવું ત્રિજ્યા આર છે, સંપૂર્ણ કાળા પદાર્થની માફકે વર્તે છે. જો સૂર્યનો ઉત્સર્જન પાવર પી હોય તો સૂર્યનું તાપમાન કેટલું હશે? તો એનું સૂત્ર થાય ને, શું થાય? પી બરાબર શું લખાય? એ ઈ સિગ્મા ટી પાવર 4. તો ટી પાવર 4 શું થાય? પી ના છેદમાં આપણે આ વખતે તાપમાન ગોતવાનું છે. શું થાય? એ ઈ સિગ્મા, જો કાળા પદાર્થની માફકે વર્તે એટલે ઈ બરાબર શું આવશે? અહીંયા 1 થશે. હાલો મૂકી દો. એ ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર થાય ને, શું આવશે અહીંયા? પી ના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર સિગ્મા, અને ટી ની 4 ઘાત છે તો આ બાજુ લઈ જાઓ તો 1/4 ઘાત થશે. શું આવશે આપણો ઓપ્શન નંબર સી, પી ના છેદમાં 4 પાઈ સિગ્મા આર સ્ક્વેર. આગળ ચાલો, એની પછીનો દાખલો શું કીધું છે? એક સમાન લંબાઈ ધરાવતા જુદા જુદા દ્રવ્યના બનેલા બે સળિયાની ઉષ્માવાહકતા C1 C2, ઉષ્માવાહકતા K1 K2, તો તેમના આડછેદના ક્ષેત્રફળ A1 A2 હોય તો છેડાના તાપમાન T1 અને T2 જાળવી રાખવા માટે બીજા સળિયાનો ઉષ્મા વહનનો દર પહેલા કરતા 4 ગણો. જો ગઈ વખતે શું હતું કે બંનેનો દર સરખો રાખેલો છે, પણ આ વખતે શું કીધું છે કે બીજા સળિયાનો દર પહેલા કરતા 4 ગણો છે. એટલે શું થાય? H2 બરાબર 4H1 આપેલું છે. તો હવે કઈ શરત પાળવાની થશે એ વસ્તુ? હા તો મૂકો. H બરાબર શું થાય? Ka dt by dx. તો K1 A, અહીંયા A1 આપેલું છે, T1 minus T2 બાય લંબાઈ, એક સમાન લંબાઈ છે એટલે L લખી દઈએ, 4 ગુણ્યા K2, સોરી અહીંયા 1 છે ને અહીંયા 2 છે ને, તો અહીંયા આપણે 2 કરવું પડશે ને પહેલા. શું છે? અહીંયા 2, અહીંયા T2, અહીંયા શું છે? 1 છે એટલે અહીંયા K1 A1 T1 minus T2 છેદમાં L. તો આવડી જાય, આવડી જશે. તો શું આવશે? K2 A2 બરાબર 4 times K1 A1 થાય. શું થશે? K2 A2 બરાબર 4 times K1 A1 થાય. કેમ ઓપ્શન કેમ બદલાઈ ગયા છે? કે આપણે કઈ ભૂલ કરી અહીંયા? શું કીધું છે? બીજા સળિયાનો દર પહેલા કરતા 4 ગણો છે. આ જ આવશે ને? ઓકે, તો રકમમાં ચેન્જીસ કરી નાખજો. શું હશે? Q1 બરાબર, રકમમાં ભૂલ હશે તો શું હશે? શું કરવાનું થશે અહીંયા આપણે? Q1 બરાબર 4 times Q2. અહીંયા ચેન્જ કરી નાખજો. ઓકે, શું છે? પહેલા સળિયાનો દર
એમ લખવાનું પહેલા સળિયાનો દર બીજા કરતાં 4 ગણો છે એટલે Q1 બરાબર 4 ટાઈમ્સ Q2 કરી નાખજો. રકમમાં ટાઈપિંગ મિસ્ટેક કરેલી છે. ઓકે, હવે ફરીથી આપણે ગણી નાખીએ. શું છે અહીંયા? K1 A1 T1 માઇનસ T2 છેદમાં L બરાબર અહીંયા 4 ટાઈમ્સ K2 A2 T1 માઇનસ T2 છેદમાં L. આ કેન્સલ થઈ જાય, આ ઉડી જાય તો શું આવશે અહીંયા? K1 A1 બરાબર 4 ટાઈમ્સ K2 A2. મિત્રો તો એ જ આવશે. આ રકમમાં મિસ્ટેક છે તો અહીંયા તમારે સુધારો કરી નાખવાનો છે. ઓકે, દાખલા બધાને ખબર પડી ગઈ? હા સર. ચાલો એની પછીનો દાખલો શું કીધું છે? એક લોખંડના ટુકડાને જ્યોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધૂંધળો લાલ બને છે, ત્યારબાદ રાતાશ પડતો પીળો બને છે અને પછી છેલ્લે સફેદ થાય છે. તો ઉપરોક્ત અવલોકનની સાચી સમજૂતી કોના દ્વારા આપી શકાય? હાલો બોલો, કોના દ્વારા આપી શકાશે? સાચી સમજૂતી કોના દ્વારા આપી શકાશે? બોલો. કલર બદલાય, કલર કોને અનુરૂપ બદલાતો હોય? બોલો. રંગ બદલાય છે તો રંગ કોને અનુરૂપ બદલાતો છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ આપેલું છે. અને બીજું શું છે? ગરમ કરેલું છે. ગરમ કરે તો શું થાય પદાર્થનું? બોલો. ગરમ કરે તાપમાન વધે. તો આપણને કોના કોના વચ્ચેનો સંબંધ કીધો છે? લેમ્બડા અને ટી વચ્ચેનો. તો એવું સૂત્ર આપણે એક જ આવે છે. કયું આવે છે? કોનો નિયમ આવે? વિનનો સ્થાનાંતરનો નિયમ. ઓકે, ચાલો એની પછીનો દાખલો શું કીધું છે? હવે ન્યૂટન્સ લો ઓફ કુલિંગનો દાખલો આવેલો છે. અમુક પાણીના જથ્થાને 70 થી 60 કરવા માટે 5 મિનિટ લાગે છે. 60 થી 54 કરવા માટે 5 મિનિટ લાગે છે. તો પરિસરનું તાપમાન કેટલું હશે? એટલે કે વાતાવરણનું તાપમાન ગોતવાનું છે. તો આ દાખલો આપણે કાલે ગણ્યો હતો ને આ ટાઈપનો. શું સૂત્ર આવે બોલો? d થીટા બાય dt ચલે છે થીટા માઇનસ થીટા 0. ચાલો બંને માટે મૂકો. પહેલા માટે 70 માઇનસ 60 સમય 5. બીજા માટે મૂકો તો 60 માઇનસ 54 સમય 5 બરાબર થીટા માઇનસ થીટા 0. થીટા એવરેજ લેવાનું થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો શું આવશે અહીંયા? 70 પ્લસ 60 ભાગ્યા 2 માઇનસ થીટા 0 આપણે ગોતવાનું છે. અહીંયા 60 પ્લસ 54 ભાગ્યા 2 માઇનસ થીટા 0. ચાલો જેટલું ઊંધું જાય એટલું ઉડાડો. આવડી જાય. ચાલો 70 માઇનસ 60 10. 60 માંથી 54 જાય 6 વધે. હાલો આની એવરેજ 65 માઇનસ થીટા 0. અહીંયા શું થશે? 57 માઇનસ થીટા 0. ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો 570 માઇનસ 10 થીટા 0. 65 ગુણ્યા 6 6 પંચા 30 3 6 36 ને 3 39 માઇનસ 6 થીટા 0. તો આ બાજુ આવે તો કેટલું થાય? 4 થીટા 0 બરાબર 570 માંથી 390 એટલે 180 જેટલું થાય ને. તો થીટા 0 કેટલું હશે? 45. કેટલું હશે? 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું થશે. ચલો રંગવાળા દાખલા આપણે 2-3 વખત પૂછાઈ ગયેલા છે. ઓકે, તો એ ખાસ યાદ રાખવાના રહેશે. જો પાછો બીજો કલર વાળો આવ્યો. 3 તારા PQR. P માંથી આવતા સ્પેક્ટ્રલ જાંબલી રંગ શું છે? અહીં બાજુમાં આપણે લખતા જઈએ P બરાબર જાંબલી. R માંથી આવતા સ્પેક્ટ્રમ માટે લીલો રંગ છે. એટલે અહીંયા નીચે R બરાબર કેવો છે? લીલો છે. અને Q માંથી આવતા સ્પેક્ટ્રમ માટે રાતો રંગ છે. કેવો છે? રાતો. તો TP, TQ અને TR અનુક્રમે PQR ના નિરપેક્ષ તાપમાન હોય તો એની વચ્ચેનો સંબંધ. હાલો
કાલે મેં તમને કીધું હતું જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ શું થાય? ઘટે. ઘટે નો આવે ભાઈ, વધે આવે. કાલે કીધું તું મેં તમને, શું આવે? જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ વધે. સૌથી વધારે કોની હોય? લાલ રંગની હોય. કોની હોય? લાલ રંગની હોય. તો શું આવશે? આ લાલ એટલે એમાં રાતનો કલર આપેલો છે એટલે રાતના રંગની વધારે હશે. પછી સૌથી ઓછી કોની હોય? જાંબલી. તો વચ્ચે શું આવશે? લેમડા લીલો આવશે અને પછી આવશે લેમડા જાંબલી. તો આના જો રંગ પ્રમાણે જે આપ્યું છે એટલે કે રાતના માટે ક્યુ આપ્યો છે, લીલા માટે આર આપ્યો છે અને જાંબલી માટે પી આપ્યો છે. હાલો આપણને ખબર છે વિનના સ્થાનાંતર નિયમ, લેમડા અને તાપમાન વચ્ચેનો કેવો સંબંધ હોય? લેમડા એમ ચલે છે 1/T. તો લેમડાનું આ ઇક્વેશન હોય તો તાપમાનનું કેવું થશે? આની કરતા ઉલટું. તો હું લખાય TQ લેસ ધેન TR લેસ ધેન TP. એટલે TP સૌથી વધારે, પછી R આવશે અને પછી Q. ઓપ્શન નંબર બી થાય ને. બી સૌથી વધારે, પછી R અને પછી Q જેટલું થાય. તો ખાસ ધ્યાન રાખવાનું, કલર વાળા દાખલા છે ને 2-3 વખત પૂછાઈ ગયેલા છે. તો એક જ વસ્તુ યાદ રાખવાની. શું રાખવાની? જાની વાલી પીનારા તરફ જતા તરંગ લંબાઈ વધે. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય અને જાંબલી રંગની સૌથી ઓછી હોય. ચાલો એની પછીનો, ધાતુના સળિયાના બે છેડાના તાપમાન 100 અને 110. તો સળિયામાં 10 જૂલ પ્રતિ સેકન્ડની ઉષ્મા વહે છે. સળિયાના તાપમાન 200 અને 210 રાખવામાં આવે તો ઉષ્મા કયા દરથી વહેશે? હાલ તો ઉષ્મા વહનનો દર કોના ઉપર આધાર રાખે? બોલો. ઉષ્મા વહનનો દર કોના ઉપર આધાર રાખે? dt/dx. આમાં જો આમાં ભૂલ છે, અહીંયા 4 આવશે. શું આવશે? અહીંયા 4 આવશે. ઓકે, 4 જૂલ છે. તો dq કોના ઉપર આધાર રાખે? dq/dt બરાબર dt/dx. તાપમાન પ્રચલન. તો તાપમાનનો તફાવત જો આમાં કેટલો આપેલો છે? 10 અને આમાં પણ કેટલો આપેલો છે? 10. તો બંને સરખા છે તો q કેવું હશે? અચળ હશે. તો q1 બરાબર q2 બરાબર કેટલું હશે? 4 જૂલ પ્રતિ સેકન્ડ હશે. શું હશે? 4 જૂલ પ્રતિ સેકન્ડ હશે. ઓપ્શન નંબર ડી જેટલું થશે. ચાલો આની પછી આ એક થોડોક અલગ રીતનો દાખલો પૂછેલો છે, ગ્રાફ ઉપરથી છે. કાળા પદાર્થનું તાપમાન 5760 કેલ્વિન છે. આ પદાર્થે ઉત્સર્જિત વિકિરણોની તરંગ લંબાઈ 250 હોય ત્યારે U1 ઉર્જા છે, 500 હોય ત્યારે U2 છે અને 1000 હોય ત્યારે U3 છે. તો ત્રણેય વચ્ચેનો સંબંધ આપણે લાવવાનો છે અને બી આપણને આપેલો છે 2.88 × 10⁶ નેનોમીટર ઇન્ટુ કેલ્વિન. તો જો કાળા પદાર્થ માટેની આપણે તરંગ લંબાઈ ગોતી લઈએ. તો કાળા પદાર્થની તરંગ લંબાઈ કેવી આવે? મેક્સિમમ આવશે ને. કેવી આવશે? આપણે મેક્સિમમ માટેની આવશે, મેક્સિમમ ઉર્જાને સંગત. જો એના માટે જો આપણે ગ્રાફ દોરતા હતા, આ રીતનો ગ્રાફ દોરતા હતા ને, E વિરુદ્ધ લેમડાનો. કઈ રીતનો હોય? આ રીતનો આમ હોય ને. અને આ મેક્સિમમ ઉર્જાને અનુરૂપ જે હોય શું છે? U આપેલું છે તો અહીં આપણે U રાખીએ. મેક્સિમમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ હોય એને શું કહીએ છીએ આપણે? મહત્તમ માટે લઈએ છીએ. તો જો એના માટે આપણે નિયમ આવે છે. શું આવે છે? લેમડા એમ ટી બરાબર અચળ. આમાં બી આપ્યો છે તો બી લેવાનું થશે. તો લેમડા એમ કેટલું થશે અહીંયા? b/t. હાલો ગોતીએ. 2.88 × 10⁶ નેનોમીટર. બીજી બધી કેમ આપેલી? નેનોમાં જ આપેલી છે એટલે આપણે કંઈ કરતા નથી. છેદમાં ટી 5760. તો આ કેટલી આવશે આપણી? ભાગા કરો તો લગભગ 2 વડે ભાગાલ છે તો 2000. 3 ઘાત કાઢો તો 1/2 એટલે 500 નેનોમીટર થશે. કેટલી થશે? લેમડા એમ 500 નેનોમીટર થાય. તો આ કેટલી આવી આપણે અહીંયા? 500 નેનોમીટર આપી. હાલો કઈ કઈ આપી છે હવે? 250 માટે U1 આપેલું છે તો અહીંયા અલગ કલરથી દર્શાવું. દાખલા તરીકે આ 250 છે. કેટલી થઈ? આ 250 છે. આ 250 થાય તો અહીંયા આપણને આપેલું છે U1. આવું થાય ને. હાલો એની પછી કેટલી આપેલી છે? 500 માટે U2. તો આ 500 છે ને આપણે, તો આના માટે જ આપી દીધું છે. તો આપણને છે એ કયું છે?
U2 છે. કયું છે? U2. અને 1000 માટે U3. તો 1000 ક્યાં આવશે? ઓલી બાજુ આવશે. અહીંયા કંઈક આ કેટલું છે? 1000. ઓકે, ઉભા રહો. આપણે થોડુંક આડાવડું કરી નાખીએ. થોડુંક આડાવડું રાખીએ. અહીંયા ઉપર એટલું રાખીએ. ઓકે, અહીંયા 1000 કરી નાખીએ. તો આ U3 આવશે. શું આવશે? અહીંયા U3 આવશે. તો જો મહત્તમ કયું આવ્યું? U1 આવ્યું ને? શું આવશે? U2. સોરી, શું છે મહત્તમ? કયું છે? ઉર્જા કઈ છે મહત્તમ? U2 માટે છે. તો U2 કોના કરતા? U1 કરતા પણ મોટું હશે અને U2 U3 કરતા પણ મોટું હશે. તો આપણો આમાં જવાબ શું આવશે? U2 U1 કરતા પણ મોટું હશે. ઓપ્શન નંબર સી જેટલું થાય. જો આ દાખલો થોડોક અલગ રીતનો છે, ગ્રાફ ઉપરથી લેવાનું થશે. ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ. હવે શું કીધું છે એમાં? કોઈ વસ્તુનું તાપમાન 3T થી 2T જેટલું ઘટે છે. લાગતો સમય 10 મિનિટ છે. ઓરડાનું તાપમાન T છે. તો અહીંયા ન્યૂટનના સિત્તેરનો નિયમનું પાલન થતું હોય તો ત્યાર પછીની 10 મિનિટમાં તેનું તાપમાન કેટલું થશે? હાલો, ન્યૂટનના સિત્તેરના નિયમનું પાલન કરવાનું છે ને. ન્યૂટનના સિત્તેરનો નિયમ શું આવે છે? dt બાય dt. આપણે t આપેલું છે એટલે t ના સ્વરૂપમાં લખીએ છીએ. ચાલે છે t માઇનસ t0. ચાલો, સરખા સમયમાં ગોતવાનું છે. આપણે નવું t ડેશ ગોતવાનું થાય ને. હાલો ગોતો. શરૂઆતમાં કેટલું છે? 3t માંથી 2t થાય છે. મૂકો હાલો. 3t માઇનસ 2t. સમય 10. બીજા માટે અહીંયા 2t માંથી કંઈક ઘટશે, પણ કેટલું થાય આપણને ખબર નથી. t ડેશ થશે. એના માટે સમય પણ કેટલો છે? 10 મિનિટ જ છે. હાલો, t માઇનસ t0. t શું લેવાનું થાય? એવરેજ લેવાનું થાય ને. તો 2t અને 3t ની એવરેજ 2.5t ડાયરેક્ટ લખું છું. અને ઓરડાનું તાપમાન, પરિસરનું તાપમાન t, એટલે t આપ્યું છે. અહીંયા કેટલું થશે? એવરેજ લેવી પડશે પાછી. 2t પ્લસ t ડેશ બાય 2 માઇનસ t. આવું થાય. ચાલો બધું ઉડાડો. તો ઉપર અહીં શું આવશે? t બાય 2t માઇનસ t ડેશ બરાબર. અહીંયા બે લસા થશે ને. શું છે? બે લસા થશે. શું આવશે? આવડી જાય ને t. તો છેદમાં શું વચ્ચે? ખાલી અહીંયા t ડેશ વચ્ચે. શું વચ્ચે? અહીંયા લસા લ્યો તો 2t પ્લસ t ડેશ માઇનસ 2t. અને 2 ઉપર જાય તો 2 ગુણ્યા આ કેટલું આવ્યું હતું? 1.5t. તો અહીંથી tt ઉડી જાય. આ 3. અહીંયા 2t ઉડી જાય. હાલ તો ક્રોસ ગુણાકાર કરો. તો t ડેશ બરાબર અહીંયા 3 3 દૂ 6t માઇનસ 3t ડેશ. તો આ બધું તો 4t ડેશ બરાબર 6t. તો t ડેશ બરાબર કેટલું આવશે? અહીંયા 3/2t. તો નવું તાપમાન કેટલું થયું હશે? 3/2t જેટલું થાય. કેટલું થાય? 3/2t જેટલું થાય. ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે આમાં? કોઈ ચોક્કસ ગ્રહમાળામાં એક એવું જોવા મળે છે કે એક અવકાશીય પદાર્થની સપાટીનું તાપમાન 200 કેલ્વિન છે. કેટલું છે? 200 કેલ્વિન. મહત્તમ તીવ્રતા વિકિરણ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ 12 માઇક્રોમીટર છે. ઓકે, 12 માઇક્રોમીટર એટલે એંગસ્ટ્રોમમાં લખવું હોય તો કેટલું લખાય? હાલો એ પછી કરશું. આપણે પહેલા રકમ વાંચી લઈએ. આની નજીકનો તારો જેની મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે ત્યારે તરંગ લંબાઈ 4800 એંગસ્ટ્રોમ છે. તો આ તારાની સપાટીનું તાપમાન તો શું લખાય? λ1 t1 બરાબર λ2 t2. ચલો 12 હોય ત્યારે કેટલું છે? 200 છે. તો 12 માઇક્રો એટલે 10⁻6 t1 200. λ2 4800 છે. તો 4800 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત થાય. અને આ t2 આપણે ગોતવાનું છે. હાલો મૂકો. 12 ચોક 48 થાય ને. 400. અહીંયા 2 મીંડા ઉડી જાય. આ 2 અહીંયા 2 તો 2 આવશે. તો t2 બરાબર જાય 10⁻6 ઘાત ઉડાડો તો 10⁻4 ઘાત વધે. તો આ બાજુ આવશે તો 10⁻4 ઘાત.
10⁴ ભાગ્યા 2 એટલે 10,000 ભાગ્યા 2 થયું ને 10,000 ભાગ્યા 2 એટલે 5000 કેલ્વિન કેટલું આવશે ઓપ્શન નંબર એ 5000 કેલ્વિન જેટલું એનું તાપમાન હશે ઓકે ચાલો આની પછીનો દાખલો શું કીધું છે આકૃતિ પ્રમાણે દિવાલ એકાંતરે K1 અને K2 જો અહીંયા છે ને અલગમાં K1 છે અડધામાં K2 આપેલા છે આ રીતે ગોઠવેલું છે હાલો આ લંબાઈ D આપેલી છે બોક્સ ધરાવે છે આ બોક્સના આડછેદ સમાન આપેલા છે તો દિવાલની ડાબી અને જમણી બાજુનું સમતુલ્ય ઉષ્મા વાહકતા હાલો સમતુલ્ય ઉષ્મા વાહકતા તો જો આને એક નવી રીતે લખીએ તો આ રીતે તમે લખી શકો ને આ રીતે કરી શકો K1 વાળા પદ બધા એક બાજુ લઈ જાઓ હાલો શું છે આ બધું K1 1 2 અને 3 વખત છે નીચે પણ 1 2 અને 3 વખત તો શું છે આ K1 કરી નાખો આ K1 કરી નાખો આ K1 કરી નાખો હરખું જ થાય ને અહીંયા K2 કરી નાખો અહીંયા K2 કરી નાખો અહીંયા K2 કરી નાખો તો શું થાય અને પછી આગળ આપણે કરીએ તો આ રીતનું તમે આ એક બોક્સમાં જ લખી શકો ને આ રીતનું એકનું એક હોય તો આ રીતનું હું લખી શકો આને K1 લખી શકો આને K2 હાલો બંને કેમાં જોડેલા છે બોલો કેવું જોડાણ છે K1 અને K2 નું બોલો જોડાણ કેવું છે કેશવભાઈ જોડાણ કેવું આપેલું છે સર સમાંતર સમાંતરમાં જોડેલું છે એક બાજુના છેડા એક બાજુ બીજી બાજુના છેડા બીજી બાજુ તો સમાંતર જોડાણ થાય સમાંતર જોડાણ એવું આપેલું છે ડી સરખો આપેલો છે અને જાડાઈ પણ બોકના આડછેદ પણ કેવા છે સરખા છે તો સમાંતર જોડાણમાં શું થાય કે ઇક્વિવેલન્ટ કેવું છે સમાંતર તો શું થાય ડાયરેક્ટ એવરેજ લઈએ ને શું લઈએ આપણે એવરેજ K1 + K2/2 તો ડાયરેક્ટ જવાબ આવશે K1 + K2/2 જ્યાં નીચેનો દાખલો પણ સેમ ટુ સેમ એ જ છે શું થાય આ જ થાય ને શું કીધું છે સમાન આડછેદ આપેલા છે તો K1 અને K2 ઉષ્મા વાહકતા હોય તો ઉપર જો આપણે જે દોર્યું હતું કે નહીં એવું ને એવું આવી ગયું કે નહીં તો શું આવશે આમાં પણ સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી આવશે K1 + K2/2 જેટલી થાય ઓકે ચાલો એની પછીનો દાખલો જોઈએ જો અહીં ગણવો હોય તો તમે ગણી શકો હાલો આપણે આમાં એકમાં ગણી દઈએ તમને ઓકે શું સૂત્ર આવે K ઇક્વિવેલન્ટ બરાબર પહેલાં શું છે અવરોધ છે સમાંતરમાં હોય તો શું લખાય 1/r બરાબર 1/r1 + 1/r2 r બરાબર આપણે શું લખીએ છીએ r1 r2 છેદમાં r1 + r2 આવું લખીએ ને અથવા તો K ના સ્વરૂપમાં લખ નાખીએ શું લખે K જ ગોતો છે K જ લખ નાખીએ r બરાબર L/K હાલો તો આનો વ્યસ્ત કરવાનો છે તો શું છે K ઇક્વિવેલન્ટ A આવું થાય ને K ઇક્વિવેલન્ટ * A પ્લસ A બંનેના છે એટલે બંનેનું લખવાનું થાય આખું આ રીતનું બ્લોક બનશે ને આ રીતનું આની જાડાઈ કેટલી હશે D હશે આની જો આનું દાખલા કે A હોય ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ A હોય તો આનું આખાનું કેટલું થાય 2A થાય ને કેટલું થાય 2A થાય અને આ લંબાઈ D આપેલી છે તો અહીં આવશે 2A થશે ઇન્ટુ K ઇન્ટુ A આવી ગયું છેદમાં લંબાઈ તો એની એટલી છે D જેટલી બાજુમાં સેમ ટુ સેમ K1 એનું ક્ષેત્રફળ એ જ આપેલું છે છેદમાં D પ્લસ K2 નું ક્ષેત્રફળ પણ એ જ આપેલું છે છેદમાં D તો D D D ઉડી ગયા તો K ઇક્વિવેલન્ટ શું થાય આ 2A થયું ને તો K1 A ઉડાડજો A ઉડી જાય તો 1 + 1 2 વધે તો K1 + K2/2 થાય આ તમે ડાયરેક્ટ શોર્ટકટ તરીકે પણ યાદ રાખી શકો શું આવે કે સમાન જાડાઈ આપેલી હોય તો શું લઈ લેવાનું ડાયરેક્ટ સરેરાશ લઈ લેવાની ઓકે ચાલો એની પછીનો દાખલો જોઈએ શું કીધું છે એમાં એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર 450 વોટ અને તેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર તાપમાન 500 કેલ્વિન હોય તો ત્રિજ્યા અડધી અને તાપમાન બમણું કરતા નવો ઉત્સર્જન પાવર કેટલો થાય ચલો ઈ ચલે છે શું આવશે આ વખતે સિગ્મા એ T⁴ લખીએ ને એ બરાબર શું લખાય πr².
તો આના ઉપરથી ઈ ચલે છે. આ વખતે બંને વસ્તુ આવશે ને, ત્રિજ્યા અને તાપમાન. r² અને t ની 4 ઘાત. ચાલો તો શું લખાય? ઈ ડેશ કેટલું થશે હવે? ઈ ડેશ બાય ઈ બરાબર r. ત્રિજ્યા અડધી એટલે 1/2 આનો વર્ગ, અને તાપમાન બમણું એટલે 2t ની 4 ઘાત. તો શું થાય? 1/4 અને અહીંયા 16 થશે. શું થશે? 16 થાય. એક જ મિનિટ હો. 16 તો અહીંયા 4 આવશે. તો કેટલી થાય? પહેલા કરતા 4 ગણી થાય. કેટલી આવશે? 4 ગણી. તો ઈ કેટલું આપેલું છે શરૂઆતની? 450. તો ઈ ડેશ બરાબર 4 × 450. તો 900 દુ 1800. આપણો જવાબ શું આવશે? 1800 વોટ થશે. કેટલો થશે? 1800 વોટ થશે. ચાલો એની પછીનો દાખલો. કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર P અને λ0 તરંગ લંબાઈ પર ઉત્સર્જિત ઉર્જા કરે છે. જો પદાર્થનું તાપમાન બદલાવવામાં આવે તો 3λ/4 તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે તો પાવર n ગણો થયો હોય તો n કેટલું થાય? હાલો, પાવર કોના ઉપર આધાર રાખે? બોલો, પાવર કોના ઉપર આધાર રાખશે? બોલો. P ચલે છે t⁴ t⁴ પણ જો આપણે t નથી આપ્યો, હું આપ્યો છે તરંગ લંબાઈ, તો લેમ્બડા અને t વચ્ચેનો સંબંધ લેમ્બડા ચલે છે 1/t. લેમ્બડા ચલે છે 1/t. તો હું લખાય? અહીંયા P ચલે છે 1/λ⁴ લખાય ને? આવું થાય. ચાલો તો હવે ગોતો. હાલો, np/p બરાબર અહીંયા શું આવશે? λ/λ' આવશે ને? શું છે? λ/λ', આની 4 ઘાત. હાલો, શરૂઆતમાં કેટલી હતી? λ0 અને પછી 3λ0/4 આખાની 4 ઘાત. તો ઉડી જાય. તો ચોકે 4 ની 4 ઘાત. બોલો, 4 ની 4 ઘાત 16, 16 16 256. 3 ની 4 ઘાત 3 તરી 9, 9 9 81. તો આ પીપી ઉડી જાય. n કેટલું આવશે? 256/81. શું જવાબ આવશે? 256/81 જેટલું થાય. હાલો, 2019 પૂછાઈ ગયેલો. શું છે? 2019. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી રૂમમાં પદાર્થનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસથી 70 ડિગ્રી સેલ્સિયસ થતાં 12 મિનિટ લાગે છે. તો 70 થી 60 થતાં કેટલો સમય લાગશે? શું છે? 70 થી 60 થતાં સમય કેટલો લાગશે? એ ગોતવાનું છે. તો કોનો નિયમ લાગે? ન્યૂટનના સિદ્ધાંતનો. કોનો નિયમ લાગે? ન્યૂટનના કુલિંગનો નિયમ. શું આવે? d થીટા ઠંડા પડવાનો દર થીટા માઇનસ થીટા 0 ના સમપ્રમાણમાં હોય. મૂકો. હાલો, પહેલા કેટલું છે? 80 માંથી 70 અને 12 મિનિટ. તો 80 - 70/12. બીજી વખતે 70 માંથી 60, તો 70 - 60. સમય આપણને આપેલો નથી, t. હાલો, આ વખતે અહીં ડાયરેક્ટ એવરેજ ડાયરેક્ટ લઈ લઉં છું. ઓકે, 70 થી 80 એટલે 75 માઇનસ થીટા 0 આપણને 25 આપ્યું છે. 60 70 65 એવરેજ થાય, માઇનસ 25 થશે. આવું થાય ને? ચાલો, આ 80 માંથી 70 10. આ કેટલો થાય? 10. 60 માંથી 70 આ 10 થાય. આ 10 10 ઉડી જાય. તો t ઉપર જશે. શું આવશે? t/12. હાલો, 70 માં 7 માંથી 2 50, 6 માંથી 2 એટલે અહીંયા 40. આ 0 ઉડી ગયા. 4 તરી 12. તો t બરાબર કેટલો આવશે? આપણે 15 મિનિટ આવશે. કેટલો આવશે? 15 મિનિટ જેટલો સમય લાગશે. હાલો, આની પછી ઉષ્મા વાહકતાનો એકમ. આ પણ 2019 પૂછાઈ ગયો. ઉષ્મા વાહકતાનો એકમ શું થાય? બોલો બોલો. ઉષ્મા વાહકતાનો એકમ ગણો. હાલો, શું આવે? h નું સૂત્ર આવે ને? h બરાબર શું થાય? ka dt/dx. આવું લખે ને? તો k બરાબર શું થાય? h/a dt/dx. h એટલે
વોટ, આ મીટર સ્ક્વેર, આ કેલ્વિન, પછી અંતર મીટર, તો 1 મીટર 1 મીટર ઉડી ગયું. તો વધ્યું શું હવે? વોટ, બધું ઉપર જ લઈ જવાનું છે, તો મીટર ઇનવર્સ થોડુંક બાજુમાં લખીએ અને કેલ્વિન ઇનવર્સ, એટલે આપણો જવાબ ઓપ્શન નંબર ડી થશે. ચાલો હવે છેલ્લો દાખલો જે 2020માં પૂછાઈ ગયેલો છે. જો પાછો કલર વાળો આવ્યો. કોના વાળો આવ્યો? કલર વાળો. 3 તારા એબીસી, તાપમાન એબીસી, તારો એ વાદળી, એ કલર કેવો છે? વાદળી કલર. બી કલર લાલ આપેલો છે અને સી કલર પીળો આપેલો છે. ચાલો તરંગ લંબાઈ સૌથી વધારે કોની છે? લાલ. લાલ. આ ભૂલ કરેલી છે પાછી. શું આપેલું છે? પીળો કલર ન આવે, જાંબલી કલર કરવાનો. તો કેટલો આવે? જાંબલી કલર આવે. ઓકે, હા શું છે? અહીંયા પીળાની જગ્યાએ આપણે કરી નાખીએ. પીળો કલર કરશો તો પણ તમે જવાબ તો આવી જશે. હાલો આપણે પીળા પ્રમાણે ગણીએ. શું કરીએ? જાંબલી વાળો તો પહેલા ગણ્યું હતું ને, પીળા પ્રમાણે જ ગણી નાખીએ. હાલો પીળો. તો જાની વાલી પીનારા સૌથી વધારે કોનો હશે? લાલનો. તો લેમડા આર. પછી કોનો આવશે? લેમડા આર પછી પીળો. પીળો આવશે. કોનો આવશે? લેમડા પીળો. પીળો એટલે આ યલો લખીએ. એની પછી વાદળી તો છેલ્લે આવે ને. અહીંયા શું છે? રાતો, પીળો અને વાદળી. તો વાદળી રંગની સૌથી ઓછી છે. વાદળી રંગને કલર કયા આમાં નામ આપ્યા છે એ પ્રમાણે જ લઈએ. લાલ. લાલ માટે કયો? પાછી સ્ક્રીન બંધ થઈ ગઈ. હાલો સ્ક્રીન દેખાય છે એવું બધાને? હા હા સર. સર. હાલો તો અહીં છેલ્લે શું આવશે? લેમડા બ્લુ થશે. જે પ્રમાણે કલર આપ્યા એ પ્રમાણે લખ નાખે. રેડ માટે આપણને આપેલો છે બી, તો લેમડા બી. પછી ગ્રેટર દેન. યલો માટે આપણને આપેલો છે સી અને વાદળી માટે આપણને આપેલો છે એ. હા તો લેમડા ચલે છે શું આવશે? 1/t ને. તો લેમડાનો આ ક્રમ હોય તો ટી નો ક્રમ એની કરતાં ઉલટો. તો અહીંયા ટીબી લેસ ધેન ટીસી લેસ ધેન ટીએ. તો એ સૌથી વધારે, પછી સી અને પછી બી, એટલે ઓપ્શન નંબર એ થશે. ઓકે, તો જો કલરવાળા આપણે દાખલા 3 થી 4 વખત પૂછાઈ ગયેલા છે. તો એ ખાસ તમને યાદ હોવું જોઈએ. હું યાદ રાખવાનું ખાસ? અહીંયા જે લખેલું છે તે જાની વાલી પીનારા તરફ જતા રંગ શું થાય? તરંગ લંબાઈ વધે. શું થાય? લેમડા વધે. ઓકે, ચાલો હવે આપણે થોડાક એક્સ્ટ્રા દાખલા ગણવા છે નીટ સિવાયના. બોલો, ગણવા છે તો આપણે દાખલા મૂકો 1 2. સર એકાદ ગણવા છે. હે? ગણવા છે એકાદ. 1 2 ગણવા છે. ઓકે ચાલો હાલો હું 1 2 દાખલા ગોતીને મૂકું. જે આપણે નો આવ્યા હોય ને એ પ્રકારના આપણે દાખલા 1 2 ગણીએ. ઓકે હાલ આ એક દાખલો સારો છે. 2 દાખલા છે એમાંથી 1 દાખલો ગણીએ. શું કીધું છે? આકૃતિ 1 માં 20 કેલરીમાં 4 મિનિટમાં થાય છે, તો આકૃતિ 2 માં 20 કેલરી ઉષ્મા કેટલા સમયમાં થશે? ચાલો ટ્રાય કરો આ દાખલો. એના જેવો બીજો દાખલો 1 મૂકી દઉં છું સિમિલરલી. હાલો પહેલો અને બીજો ટ્રાય કરો જલ્દી. બીજા ઉષ્માનયનના દાખલા આપણે નથી જોઈએ ને. ઉષ્માનયન વાળા દાખલા જોઈએ. ચાલો બોલો પહેલામાં શું જવાબ આવશે? જો આમાં 4 મિનિટમાં થાય તો અહીંયા કેટલા મિનિટે પહોંચ્યો છે? 2 મિનિટે. કેટલા મિનિટે પહોંચ્યો હોય? 2 મિનિટે પહોંચ્યો હોય ને.
તો એટલામાં કેટલો થાય? 2 મિનિટ થાય. તો અહીંયા 2 મિનિટ થાય. તો એવું 2 મૂક્યા હોય તો શું થાય? 1 મિનિટમાં પસાર થાય ને. કેટલા મિનિટમાં પસાર થશે? 1 મિનિટમાં થશે. આમાં ખબર પડી બધાને પહેલા? હાલો હાલો, શું થાય? જો દાખલા તરીકે આનો અવરોધ લઈ લો. આનો અવરોધ આ લીધો, આનો અવરોધ આ લીધો, તો શ્રેણીમાં અવરોધ શું થાય? પહેલામાં 2r થશે અને બીજામાં સમાંતરમાં અહીંયા r હોય તો r/2 થાય. તો શું થાય? ઉષ્માનો જથ્થો આપણે ગોતવાનો. જો સરખો આપેલો છે ને, q કેવો છે? સમાન છે. તો સમય કેવો હોય? t કેવો થાય? 4 ગણો થાય ને. શું થશે? 4 ગણો થાય કે ન થાય? તો શું થશે? 1 મિનિટ સમય લાગે. શું થાય? 1 મિનિટ સમય લાગે. ખબર પડી કે ન પડી આમાં? બોલો. એની જેવો બીજો, જો હવે બીજામાં કીધું છે શું છે? આમાં 12 લગાડેલો છે. શું છે? આમાં 12 લાગે. તો એક કાઢ નાખ હોય તો કેટલો લાગે? 24 લાગે ને. અને એક બાજુમાં બીજો મૂકી દીધો, 24 ને 24 થાય. ટોટલ કેટલું થાય? 48 થાય કે ન થાય? ખબર પડી? આમાં ખબર પડે છે ને તમને? હા કે ના કયો તો મને ખબર પડે, નકર બીજી રીતે કરાવો. બીજો સમજાવો. બીજો સેમ ટુ સેમ જ છે, એમાં ઊંધું કીધું છે. શું કીધું છે? ઉલટું કીધું છે. શું કીધું છે? જો પહેલા r હોય. શું છે અહીંયા? r અને r, તો અહીંયા 2r થાય. બીજા માટે કેટલું થશે? અહીંયા r/2 થશે. તો જો આ કેટલું થાય? ભાગાકાર કરો તો q બરાબર શું લખીએ આપણે? i બરાબર શું લખીએ? v બરાબર ir લખતા હતા. શું લખતા હતા? v બરાબર ir. તો શું થાય? વોલ્ટેજ એટલે આમાં શું લખીએ આપણે? ડેલ્ટા t. અહીંયા શું લખીએ? પ્રવાહ. અને અહીંયા r. આવું લખીએ. તો જો r કેટલા ગણો થયો? ચોથા ભાગનો થયો ને. કેવો થયો? ચોથા ભાગનો થયો. તો q કેટલો થાય? પ્રવાહ 4 ગણો થવો જોઈએ ને. શું થવો જોઈએ? 4 ગણો થવો જોઈએ. તો જો h સમાન છે. શું છે? h આપણને સમાન આપેલું છે. તો શું થાય? h બરાબર શું કે? q/t. તો જો આને 4q કરવો હોય તો સમય પણ કેટલો થયો છે? 4t જેટલો હશે ને. તો ખાલી q હોય ત્યારે કેટલો હોય? t જેટલો હોય. 1 મિનિટ જેવું થાય. ખબર પડી હવે? હે? નીચેનું એના કરતા ઊંધું આપ્યું છે. કાં તમે લોજિક થી જોવાનું. શું જોવાનું? લોજિક થી જોવાનું. આ બધું ભૂલી જાઓ. હાલો, સૂત્ર બૂત્ર કાંઈ છે નહીં. આપણે નાના છોકરાને જેમ દાખલા ગણવા છે. શું થાય? તો અહીંથી અહીંયા પોગતા કેટલો લાગે છે? 4 મિનિટ લાગે. તો અહીંયા અડધા પોગતા કેટલો સમય લાગે? અહીંયા 2 મિનિટ લાગે ને. કેટલો લાગે? 2 મિનિટ. હવે 2 મિનિટ અહીંથી એટલું 2 મિનિટમાં કાંઈક વસ્તુ લઈ જાય છે એક જગ્યાએ 2 મિનિટમાં. એવા 2 જણા હોય તો કેટલા સમયમાં લઈ જાય? 1 મિનિટમાં લઈ જાય ને. 1 જ મિનિટમાં લઈ જાય. તો તમે લોજિકથી ગણો તો પણ તમારો જવાબ આવી જશે. ખબર પડી? તમારે આ બધું કરવાની કઈ જરૂર પડશે નહીં. એમ. ઓકે. આકૃતિ 2 માં વહન 12 સેકન્ડમાં થાય છે. હા, જો આમાં બીજામાં શું આપ્યું છે? હવે બીજી આકૃતિ છે એમાં. આમાં 12 માં થાય. કેટલું થાય? આખું 12 માં થાય. તો હવે એક લીધું હોય તો કેટલામાં થાય? 24 માં થાય ને. 24 માં થાય. તો જો એકનું 24 માં થયું તો બાજુમાં 24 માં એટલું થાય. તો ટોટલ કેટલામાં થાય? 48 માં થાય. ખબર પડી બધાને હવે? શું છે? સૂત્ર ન મૂકો તો ક્યાંથી ગણવાનો? લોજિક થી ગણવાનો. હાલો, એ નીચેનો દાખલો અલગ આડછેદ વાળો છે, એટલે તમને આ દાખલો હોમવર્કમાં આપું છું. શું કીધું છે? જો શ્રેણીમાં જોડેલા છે તો શું સરખું હશે? શ્રેણીમાં જોડેલા છે પ્રવાહ સરખો હોય ને. h1 બરાબર h2. આ રીતે તમે દાખલો ગણજો.